दयालु सदगुरु जीवन चौनि जनाम जीवन कृष्ण जीवन राम सदगुरु जीवन चौनि जनाम जीवन कबीर जीवन राम हर माँ बाप पर कृपा करीने कानम पालू गारी जीवन जी महाराज मागु शरणु तमारु राम शरणु तमारु जीवन जी महाराज मागु शरणु तमारु स्वामी कृपा करो अति घणी स्वामी रे मारा स्वामी कृपा करो अति घणी भजो अनेक विचार अचल भक्ति देता है जेचे मुक्ति भंडार पाए लागी करुणी स्वामी कृपा करो अति घणी स्वामी रे मारा स्वामी कृपा करो अति घणी भजो अनेक विचार अचल भक्ति देता है जेचे मुक्ति भंडार पाए लागी करुणी आनंद आरती हर पार हरिजन आए मेरे प्राण आधारा शांतो दर्शन मेरे तृण ताप निवारे जन्म मरण भव सागर तारे साक पाक मलि भोजन पाओ संत संगत मलि हरि गुण गाओ घेर घेर मंगल होत बधाई जन जीवन का बल बल जाई आनंद आरती हरख पाया हरिजन आए मेरे प्राण आधारा हरिजन आए मेरे प्राण आधारा स्वामी 14 बांधो जीवना देव रघुपति किया वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान जीवन जी छोड़ाओ चारे खान 14 बांधो जीवना देव रघुपति किया वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान जीवन जी छोड़ाओ चारे खान सदगुरु श्री जीवन जी महाराज દલભીતા દેદરમાંથી વાંચન લઉં છું. ખારા સમુદ્ર જલ જીવ હે क्षीर सागर सदगुरु बेल निज नाम रसायन दियो जीवना ते निस्दिन करवी केल. જીવનદાસજી મહારાજ કહે છે વિષય વાસનાના ખારા ભવસાગરના જલમાં રહેનારા તો વિલાસી જીવાત્માઓ છે, પરંતુ આપણને સહાય કરનાર સદગુરુની સોબત તો પ્રેમ ભક્તિ રૂપી ક્ષીરસાગર જેવી છે. તે સદગુરુએ ભગવાન નામ રૂપી પ્રેમ ભક્તિના રસવાળા રસાયણનો ઉપદેશ આપ્યો છે, માટે ક્ષીરસાગર જેવી છે. માટે રાત દિવસ તે ભક્તિ રસમાં જ રમણ કર્યા કરું. તે શ્રી ગીર મછહરી જન સદા ખારા સાગર સંસાર નામ રસાયન પીવે જીવના તે સદગુરુ કે ઉપકાર. જીવનદાસજી મહારાજ કહે છે તે સીગી માછલી સદાય માટે હરિજન છે અને ખારો દરિયો તે ભવસાગર છે, પણ તેઓ ભગવત નામ રૂપી કાયાને કલ્પ કરે તેવા રસાયણનું પાન કરે છે. તેઓ સદગુરુએ ઉપકાર કર્યો છે. કબીર સિર્ફ સમુદ્ર કી રટત પ્યાસ પ્યાસ समुद्र को तिनखा गीने एक स्वांत बूंद की आस. દાસ કબીરજી કહે છે સમુદ્રમાં રહેનારી છીપ મોં પહોળું રાખીને તરસનું રટણ કર્યા કરે છે. વિશાળ સમુદ્રના જલને તો તે તુચ્છ તણખલા જેવું ગણે છે. તેને તો ફક્ત એક સ્વાતિ નક્ષત્રના વરસાદના એક જ ટીપાને પીવાની આશા છે. તેમ આ સંતોરૂપી છીપ ગર્ભવાસના ભવસાગરના વિષય ભોગોરૂપી જલને તુચ્છ ગણે છે. તેઓને તો સદગુરુના ઉપદેશથી
ભગવત નામ રૂપી એક ટીપા જેટલા પ્રેમ ભક્તિના જલની અપેક્ષા રહે છે. કબીર પણ પ્રતીત નામ કા સદગુરુ દિયા બતાય, પણ છાડી જે રહે નિશ્ચય નરકે જાય. દાસ કબીરજી કહે છે, ભગવત નામનો ટેક અને વિશ્વાસ સદગુરુએ બતાવી દીધો છે, પરંતુ જેઓ આ ટેકને છોડી દેશે તો તેઓ જરૂર નરકે જશે. રામ કવિ સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કવિ હેત કૃપાને રામ કવિ તેમ જીવન મહારાજ ને ગીતાબાને રામ કવિ સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કવિ. સર્વે સંતો ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. પુણ્યધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. પુણ્યધામ સ્વામી પરિવારને રામ કબીર. સદગુરુ શ્રી કબીરજીને રામ કબીર. શ્રી પદ્મનાભ અધ્યારુચિ જ્ઞાનીજી મહારાજને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. પ્રેમજીવન મહારાજ ગીતાબાને રામ કબીર. સંતો, પ્રબોધકા અંકની સાખ્યોનો સત્સંગ આપણે કરી રહ્યા છીએ. જે સાખ્યો નાના ગોપાલદાસ અને જીવનજી મહારાજ વચ્ચેનો વાર્તાલાપ છે, સંવાદ છે, પ્રત્યક્ષ પુરાવા છે, લોક સમૂહ વચ્ચેનો સેતુ છે. સાચી ભક્તિ સમજાવવા માટેની સાખ્યો છે, પદો છે, જેમાં જીવનજીનું અંતિમ લક્ષ્ય પ્રેમ ભક્તિ પ્રકાશ તરફ દોરવાનું છે. તો સંતો, સાખી ગ્રંથના પ્રબોધકા અંકની સાખી નંબર 173 અને 174 નું ક્રમાનુસાર લઈએ તો પહેલા સાખીના સંપૂર્ણ સાખીનું આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના વજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના વજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. હવે 173 એટલે 173 સાખીને લઈએ. ચતુર ભુજ કો ભજે, કો અષ્ટભુજ કો ધ્યાય. રામ નામ ભજ જીવના જે, ગોકુલ ચરાવે ગાય. જીવનજી ગોકુલ ચરાવે ગાય. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, કેટલાક આન દેવના ઉપાસકો 4 હાથવાળા દેવદેવીઓની ભક્તિ કરે છે, તો કોઈ 8 હાથવાળા દેવદેવીઓની આરાધના કરે છે. પરંતુ હે અનન્ય ભક્તિ એક નિષ્ઠાવાળા ભક્ત, તમે તો જે ગોકુલમાં ગાયો ચરાવનારા કૃષ્ણ છે તે રામના નામની જ ભક્તિ કરો. 4 भुजा के दर्शन को भजन में अकट रहे भूमि पर सब संत. तहाँ कबीरा मिल रहा तहाँ देखा भुजा अनंत. कबीर सुमरे तासु को जाके भुजा अनंत. અર્થાત દાસ કબીરજી કહે છે, 4 હાથવાળા ભગવાન વિષ્ણુના દર્શન માટે તેની ભક્તિમાં સંતો આસક્ત છે, પણ કબીર જેવા પ્રેમી ભક્તે બધા પ્રાણીઓમાં સર્વમાં પ્રભુનું મિલન કર્યું કે જે બધાના ભેગા ગણીએ તો અનંત હાથ થાય છે. તે દરેક પ્રાણીમાં રહેવા ભગવાનને ભજે છે. દરેક પ્રાણીમાં રહેલા ભગવાનને ભજે છે. ભગવદ્ ગીતાનું એક વાક્ય છે કે સંશયાત્મા વિનશ્યંતિ. આ વાક્યને અનુસાર કબીરજી કહે છે કે વહેમ અને ભયમુક્ત જીવો આન દેવની ઉપાસનામાં
વળગી પડે છે. ઈષ્ટદેવની આરાધનામાં શંકા કુશંકા કરવાથી એ આન દેવની ઉપાસનાથી કાળના મુખમાં તેઓ કાળના ભોગ બને છે. પરંતુ સદગુરુ મળ્યા હોય તો પણ કૃષ્ણદાસ મહારાજની માફક હરિની ભક્તિમાં બાધક જે ક્રિયાઓ હોય તેને સમજી લઈને જ બધી જ સંશયાત્મક કૃતિઓનું નિકંદન કરી નાખવું જોઈએ. ખરેખર જેઓ ગુરુની ઉપદેશાત્મક વાણીના અક્ષરે અક્ષરનું પાલન કરે છે તેઓ તો કોઈ પણ શંકા ઉપજાવે તેવી આપત્તિથી ડર્યા વગર બધી જ શંકાઓને વિનીને તેનું નિકંદન કરી નાખે છે. કબીરજી એક સાખીમાં સમજાવે છે કે સોવત જાગત સંગ રહે, સોવત જાગત સંગ રહે, ચલતે ચલે સાથ, અબ તો તિલ ભર ન વિસરે, કૃપા કરી રઘુનાથ. અર્થાત કબીરજી કહે છે, ભલે મીઠું મીઠું બોલીને વેદવાદ પુરાણો લલચાવે, પરંતુ હવે તો મને મારા ઠાકોર ઈષ્ટદેવ રામ સુતાને જાગતા મારી સાથે ને સાથે જે મારા અંતરમાં જ રહે છે, ભલે હું ઊંઘતો હોય કે જાગતો હોય તો પણ સાથે રહે છે અને ચાલુ તો પણ સાથે જ ચાલે છે. યાને દરેક ઘડીએ ને પળે રામ ભક્તિ મારા અંતર્ગત થઈ ગઈ છે. માટે હવે તો તલભાર યાને જરા જેટલાય વખત માટે રામ મારાથી ભૂલાતા નથી. એવી કૃપા મારા પર થઈ. વળી આગળ કવિજી કહે છે, કર્મ કરે ભ્રમત ફિરે, કર્મ કરે ભ્રમત ફિરે, કરે રામ કા જપ, દાસી કેરા પૂત હૈ, સો કિनको કહેગા બાપ. અર્થાત વેદમાર્ગ કર્મ માર્ગ દેવદેવીઓની ઉપાસના તથા ભૂત ભૈરવ વગેરેની આરાધનાઓ અનેક રીતે હવન બલિદાન વગેરે કુકર્મો કર્યા કરીને એકને મૂકીને બીજાને અને બીજાને મૂકીને ત્રીજાને એમ ભમ્યા કરે અને વળી પાછા રામ નામનું જપ સ્મરણ કરે તો જેમ જે દાસીના પેટે પુત્ર જન્મ થયો હોય તો તે દાસી પુત્રનો ખરો બાપ કોને કહેવો? દાસીના પતિને કે પછી દાસીનું કામ કરાવનાર તેના શેઠને? તેવી હાલત રામ નામને આવા ઉપાસકો જપે તો થાય. તેઓને કોના ઉપાસક કહેવા તે નક્કી ન થઈ શકે. કબીરજી તો હરિની ભક્તિ વગર બીજા ગમે તે દેવદેવીઓની આરાધના કરો તો તે આરાધના માટે પણ કહેવું, સાંભળવું કે બોલવું વગેરે જે કંઈ પણ કહો તો પણ તે તમારી ઈષ્ટદેવની જ આરાધનાનો ગુનો ગણાય છે. જીવનજી મહારાજ આમદેવ કા અંગમાં કહે છે કે જે રામની ભક્તિની સાથે આનદેવની ઉપાસના કરે તો તેની રામ ભક્તિ પણ આનદેવની ભક્તિ જેવી જ થઈ જાય છે. તેઓ ફક્ત મુક્તિરૂપી ફળ આપી શકે પણ ભગવાનના ધામમાં પહોંચાડી ન શકે. મુક્તિ તો સંતની દાસી છે. તે મુક્તિથી ભગવાનના ચરણ કમળનું ધામ નહીં મળે. આવી મૃગજળ જેવી મિથ્યા મુક્તિની પાછળ દોડવાથી, જિંદગીભર ઝૂરી મારવાથી ભગવત ભક્તિ ન થાય. માટે સદગુરુએ તરછોડીને મનમુખી રામની ભક્તિ ના કરશો. આપણી સામે બળવાન સિંહનો સંગાત હોય તેવી હિંમત રામની ભક્તિથી મળે છે, જ્યારે આન દેવો તો શિયાળ જેવા ડરપોક છે. નાના ગોપાલદાસ જીવનજીને કહે છે કે હે જીવનજી મહારાજ, સરસ્વતી દ્વારા જે અનંત જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય કે ભક્ત કુલને પ્રાપ્ત કર્યું હોય તો પણ આવા અહંકારી સ્વચ્છંદી આનદેવ ઉપાસકને જો ગુરુ દ્વારા યથાર્થ આદેશનું
અનુમોદન પ્રાપ્ત ન થયું હોય તો તે બાપડી રાંક સરસ્વતી તે અહંકારી આનદેવ ઉપાસકને કેવી રીતે ઉગારી શકશે? કેમ કે ગુરુ દ્વારા ભગવાન નામનો આદેશ મળ્યા વગર તેને ચારે ખાનમાં ભટકવું પડશે. જીવનદાસજી મહારાજ સંકલ્પ કરે છે કે નાક લીટી અબ જીવના જો કરું એસા કામ સીતાપતિ કો ત્યાગ કર લેવું આન દેવ કો નામ. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, જો હવેથી મારાથી એવું કોઈ પણ આચરણ કરી દેવાય કે રામની ભક્તિ સિવાય આન દેવના નામ પણ લઈ નામ સ્મરણ કરું તો હું તો અત્યંત દીનપણે તમારે સરને થઈશ. જો હવેથી હું ભૂલે ચૂકે પણ આન દેવની ભક્તિ કરું તો તમારો ગુલામ બની જઈશ, પણ આન દેવની ભક્તિ કરવાની કદી પણ ઈચ્છા રાખીશ નહીં. એવો સંકલ્પ કરું છું. આન દેવની ભક્તિ કરું તો તમારી આગળ ભક્તિને છોડીને નિર્માલ્ય મુર્દા જેવા આન દેવને ધની શા માટે કરવું? કબીરજી કહે છે, જેઓ લોકાચાર, વેદાચાર, કુલકર્મની, કર્મકાંડ, વર્ણાશ્રમ વગેરેની મર્યાદાઓથી બંધાયેલા છે, તેવા ભવબંધનમાં પડેલા લોકો સાથે મુખેથી પણ પ્રેમ ભક્તિની રજૂઆત ન કરશો. તેમ છતાંય પણ જેઓ ભવરોગની માયાજાળથી વિમુખ થઈને સંત સંગત, નવધા ભક્તિ વગેરે પ્રત્યે લોક લાજ, કુલાચાર વગેરેને છોડીને ભગવત ભજનમાં લાગ્યા હોય તેવા બેહદ મર્યાદાથી પર થયેલાઓ સાથે સદગુરુ ભગવત ગતિથી વગેરેથી બાબતે થોડો ઘણો વ્યવહાર રાખવો. કબીરજીને સર્વ પ્રાણીઓમાં સાકારથી માંડીને નિરાકાર સુધી અણુમાં તથા જલના ટીપે ટીપામાં હરી વસેલા દેખાય છે. રજે રજમાં રામને કબીરજીએ ભાળ્યા એટલે જ કબીરજી કહે છે કે વિષ્ણુના દર્શન માટે બધા સંતો આસક્ત છે અને કબીર જેવા પ્રેમી ભક્તે બધા પ્રાણીઓના સર્વમાં પ્રભુનું મિલન કર્યું છે કે જે બધાના ભેગા ગણીએ તો અનંત હાથ થાય છે. દરેક પ્રાણીઓ રહેલા ભગવાનને ભજે છે. હવે તે પછીની સાખી નંબર 174 ના ભાવાર્થને આપણે સમજીએ તે પહેલા તેનું ગાન કરીએ. કોન કર્મ થે જીવના કલ્યો ન જદુપતિ રાય પ્રહલાદ પાડ્યો તાત જબ તબ રઘુપતિ ભયે ન સહાય. પ્રહલાદ પીડ્યો તાત જબ તબ રઘુપતિ ભયે ન સહાય. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાન કૃષ્ણના એવા કયા કાર્યોને લીધે તેમને ભક્તોની મદદ કરનારા છે એવું સમજી શકાતું નથી કે ભરોસો રખાતો નથી. તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે ભક્ત પ્રહલાદ ઉપર તેના પિતા હિરણ્યકશિપુએ ત્રાસ ગુજાર્યો ત્યારે ભગવાન રામે તેની જલ્દી સહાય કરી ન હતી. જે ભક્તોએ ભગવાનની ભક્તિ એક નિષ્ઠાથી કરી છે તેવા ભક્તોને વારે ભગવાન અવશ્ય દોડ્યા છે. અનન્ય ભક્તિથી રામનું સ્મરણ કરીએ પણ તેમાં આન દેવની ભક્તિનું જોડાણ ન હોવું જોઈએ. પછી સીતારામ, રાધા કૃષ્ણની ભક્તિ કરીએ ને સાથે સાથે આન દેવની ભક્તિ કરીએ તો તે રામકૃષ્ણની ભક્તિ ન કહેવાય. આવા ભક્તિ કરનારને ફક્ત મુક્તિનું ફળ મળે પણ ભગવાનના ધામનું શરણ ન મળે. આપણા એવા ભક્તો જે દુનિયાની બધી ઉપાસનાઓથી વિમુખ હોય છે, દ્રઢ નિશ્ચયી હોય છે, ઘણા અપાર દુઃખો પડે પણ તે ભક્તિથી ડગતો નથી. ભગવાન આવા ભક્તોની કસોટી કરે છે અને અંત સુધી તેને કષ્ટ પડે પણ ભક્ત ડગતો નથી. તો આવા ભક્તોની સહારે ભગવાન અવશ્ય દોડે છે. તે એક
કાકરે 2 પક્ષી મારે એવું પણ કામ કરે છે. ભક્ત પ્રહલાદને બાળપણથી જ ભગવાનનો ભક્ત પિતાના હુકમથી તેને પિતાના હુકમથી પર્વત પરથી ફેંકવામાં આવે છે. ઉકળતા પાણીમાં નાખે છે, દરિયામાં ફેંકે છે, પણ પ્રહલાદ તો નિર્ભય હતા. આનંદથી જ ભગવાનનું નામ લેતા લેતા આ બધા કષ્ટો પાર પાડે છે. ધગધગતા થાંભલામાંથી પ્રહલાદને ઉગારવા અને હિરણ્યકશિપુને મારવા ભગવાન નરસિંહનું રૂપ લઈને રાક્ષસી પિતાનો સંહાર કરે છે અને પ્રહલાદને ઉગારે છે. છેલ્લે ભગવાન પ્રહલાદને વરદાન માંગવા કહે છે, તો પ્રહલાદ પિતાના અજ્ઞાનને કારણે પિતા તમારી અનંત શક્તિને ઓળખી શક્યા નથી અને પિતાના અપરાધની પ્રહલાદ ક્ષમા માગે છે અને પિતાની સદગતિ માગે છે. તો ભગવાન પણ તેને પણ પ્રહલાદને સદગતિની સાથે સાથે ભગવાનને પણ સદગતિ આપે છે અને આમ બંનેને ઉગારે છે. પ્રહલાદને દુઃખોમાંથી ઉગારી લે છે અને હિરણ્યકશિપુના એના અનંત પાપો હોવા છતાં પણ ભક્તના સહારે ભગવાન એને સદગતિ અપાવે છે ભગવાનને. તેવી જ રીતે અજામિલ અને ગુનકા બંને નારાયણ નામથી તરી જાય છે. ગજગ્રામમાં પણ હાથીની દશા જાણીને ભગવાન કૃષ્ણ એટલી બધી ઝડપથી દોડી જાય છે કે બંદૂકમાંથી છૂટેલી ગોળી નિશાન તરફ પહેલી પહોંચી જાય છે અને અવાજ પછીથી આવે છે. તેમજ લક્ષ્મીજીને હાથીને મદદ કરવા જાઉં છું એવું કહેતા હતા ત્યારે વૈકુંઠમાં રહેલા લક્ષ્મીજી ફક્ત હા શબ્દને જ સાંભળી શક્યા અને થી શબ્દ તો હાથીએ જ સાંભળ્યો હતો. આમ જે રીતે બંદૂકમાંથી છૂટેલી ગોળી પહેલા લક્ષ્યને વીંધી નાખે છે અને પછીથી જ અવાજ આવે છે, તેવી જ રીતે એવી જ ઝડપથી ભગવાને હાથીની રક્ષા કરી હતી. આમ આ પ્રસંગમાં પણ હાથીની સાથે સાથે મગન પણ છૂટી જાય છે અને ભગવાને બંનેની રક્ષા કરી બચાવી લીધા છે. તેવી જ રીતે નામદેવજીની કસોટી વખતે તેમની સમક્ષ મૂકેલી મરેલી ગાયને જીવાડી હતી. ભગવાન કૃષ્ણે કૌરવ પાંડવો ધ્રુતના પ્રસંગમાં દ્રૌપદીને પણ અંત સમયે વસ્ત્રો પૂર્યા હતા અને તેમને બચાવ્યા હતા. ભક્ત ધ્રુવ સાવકી માતાના હુકમથી ભગવાનને પ્રસન્ન કરવા વનમાં ચાલી નીકળ્યા છે અને નારદજીના આપેલા મંત્રથી અસહ્ય તપ કર્યું તો ભગવાન પ્રસન્ન થયા અને ઘેર જઈને કુટુંબનું તેમજ સાવકી માતાનું પણ તેમને સુખ મળ્યું અને અમર પદને પામ્યા. આમ બંને વસ્તુને તેઓ પામ્યા છે. આ જ રીતે નરસિંહ મહેતા પણ તેમની ભક્તિથી ભગવાને તેમના કાર્યો પૂરા પાડ્યા છે અને મીરાબાઈને પણ કૃષ્ણની ભક્તિથી ઘણા દુઃખોમાંથી પાર પાડ્યા હતા. તો સંતો જીવનજી મહારાજ કબીરજીની સાખીઓને અનુરૂપ આનદેવની ભક્તિને પકડતા એક નિષ્ઠાવાળી રામ નામની ભક્તિને જ પકડીએ અને કબીરજીની જેમ પ્રાણી માત્રમાં ભગવાનના દર્શન કરીએ તેમજ ભગવાને ઉગારેલા ભક્તોની ભક્તિને આત્મસાત કરીએ એવા ભાવ સાથે હું આજની સાખીને સંપુટ આપી વિરમું છું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના વજ સીતાપતિ રઘુવીર, જીવનજી સીતાપતિ રઘુવીર. તો સંતો આજે સાંજે આપને સંધ્યા મળીએ અને આવતીકાલે પ્રભાતના સત્સંગમાં આજ પરથારા પર મળીએ. સર્વે ભક્તોને સાદર પ્રણામ, સાદર રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને રામ કબીર, રામ કબીર, રામ કબીર. સતગુરુ કહી જી, રામ કબીર સર્વે ભક્તોને રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.